રાણા ગામે શ્રી મહારુદ્ર યજ્ઞના પાવન પ્રસંગે જગતગુરુ શંકરાચાર્ય પધાર્યા। કચ્છના ધરાણા ગામે શ્રી મહારુદ્ર યજ્ઞની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી ચાલી રહી છે। આ ધાર્મિક કાર્યક્રમમાં બીજા દિવસે શ્રી જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ પધાર્યા હતા। તેમની સાથે પાલનપુરના મહામંડલેશ્વર, રામેશ્વરાનંદ ગિરી, વિજય હનુમાન તેમજ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી સાધુ સંતો પવિત્ર કાર્યમાં પધાર્યા છે। ધરાણા ગામે આ મહારુદ્ર યજ્ઞના પ્રથમ દિવસે વહેલી સવારે જ્યોતેશ્વર મહાદેવ મંદિરથી ભગવાનની પાલખી હાથી ઘોડા અને ઢોલ નગારા નાદ સાથે રવાળી નીકળી હતી, જેમાં ખાસ કરી અને શ્રી 1008 મહામંડલેશ્વર કલ્યાણાનંદ ગિરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે બહોળી સંખ્યામાં સાધુ સંતો તેમજ ભાવિક ભક્તોએ પવિત્ર ગંગા સ્નાન કર્યું હતું। ધરાણા ગામે મહારુદ્ર યજ્ઞના ત્રીજા દિવસે વડવાળા દુધરેજ ધામના મહંત શ્રી મહામંડલેશ્વર કનીરામદાસ બાપુ પધાર્યા હતા, તેમજ અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, આ વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને વાઘજી આહિર પણ આ પવિત્ર કાર્યક્રમમાં હાજરી આપી હતી। ધરાણા ગામે જ્યોતેશ્વર મહાદેવ મંદિરે મહંત શ્રી નરસિંહગીરી કોટાવાળા બાપુના સાનિધ્યમાં સુંદર આયોજન કરાયું છે, તેમાં શાસ્ત્રી શ્રી સાગર મહારાજ અને ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા મહારુદ્ર યજ્ઞ ચાલી રહ્યો છે, જેથી અહીં કુંભ જેવા મેળો માહોલ જામ્યો છે। બ્યુરો રિપોર્ટ ભીખુભાઈ પ્રજાપતિ, સામખિયારી, કચ્છ।